જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિચારોની ઊંચાઈ. એક ગરીબ મા બાપનું ઝૂંપડીની અંદર એમના બાળક સાથે બધા રહેતા હતા. ભલે ઝૂંપડું હતું, પરંતુ મનની અંદર સંતોષ અને વિચારો ઊંચા હતા. સમય પસાર થતો હતો. એવામાં શિયાળો આવ્યો અને કડકડતી ઠંડી પડવા લાગી. હવે આ ઝૂંપડીની અંદર ઠંડીથી બચવા માટે એક પણ ઉપાય હતો નહીં. નહોતો ખાટલો, નહોતા ગોદડા, ધાબળા કે કશી વસ્તુ, અરે ઓઢાડવા માટે ચાદર પણ ન હતી. ત્યારે આવી કડકડતી ઠંડીમાં તેમના દીકરાના રક્ષણ માટે એવો જૂના છાપા ગોતી લાવતા. એ છાપા એને ઓઢાડે અને સાથે ઘાસના પૂળા હોય એ ઘાસને પણ અલગ કરી અને ઓઢાડી અને બાળકને ઠંડીથી રક્ષણ આપતા. આ રીતે દરરોજ રાત પસાર થતી. દીકરો પણ એ છાપા ઓઢી ઘાસ ઓઢી અને સૂઈ જતો. ત્યારે એ દીકરાને મનમાં વિચાર આવતો અને એક દિવસ એની માને કહ્યું, મામા, હા બોલ બેટા, શું છે? આપણે તો આ છાપા અને ઘાસ ઓઢી અને કડકડતી ઠંડીથી બચી જઈએ છીએ, પણ એમાં જેમના ઘરે છાપા નહીં હોય, જેમના ઘરે ઘાસ નહીં હોય, એ આ ઠંડીથી બચવા શું કરતા હશે? કેવી રીતે રહેતા હશે? આ વિચાર સાંભળી એમની માં દુઃખી નહીં, ખુશ થઈ ગઈ. કારણ કે આ નાના એવા બાળકને આવો વિચાર આવી શકે કે મને જે મળ્યું છે એ ઘણું બધું મળ્યું છે, જે મારી જેટલું પણ જેને નથી મળ્યું એ શું કરતા હશે? એ કેવી પરિસ્થિતિમાં રહેતા હશે? આવી પરિસ્થિતિની અંદર પણ જો આનંદમાં રહી અને બીજાના દુઃખ માટે વિચારી શકનારા બાળક છે, એ મોટો થઈ જરૂર સારો બનશે, જરૂર મહેનત કરી અન્ય લોકોને પણ મદદરૂપ થશે. એની માં મનોમન ખૂબ ખુશ થઈ. ખરેખર આ બાળકના વિચારો ખૂબ ઊંચા હતા, કારણ કે હંમેશા એમને બીજાનું વિચારવા માટે પ્રયત્ન કર્યો અને જે કંઈ મળ્યું છે એના માટે એને સંતોષ માન્યો. બીજાનું જોઈ દુઃખી ન થઈ. ઘણી વાર આપણે બહાર નીકળીએ અને બીજાનું ખૂબ મોટું જોઈ લઈએ કે એની પાસે વાહન હોય, સુવિધા હોય, સગવડ હોય, તો દુઃખી થઈ જાય. ભલે એ મેળવવા પ્રયત્ન કરીએ, સાચી દિશામાં પ્રયત્ન કરીને એ સ્થાન હાંસલ કરીએ, એ લક્ષ્ય હોય, પરંતુ જોઈને દુઃખી ન થયા કે એની પાસે આટલું છે, મારી પાસે નથી. એની પાસે 4 વ્હીલ છે, મારી પાસે 2 વ્હીલ છે. જ્યારે 2 વ્હીલ વાળો વિચારે કે મારી પાસે 2 વ્હીલ તો છે, પેલા પાસે તો સાયકલ છે, ભગવાને મને ઘણું આપ્યું છે, તો એ ખુશ અને આનંદમાં રહી શકે. આમ સંતોષ એ જીવનની અંદર ખૂબ ઉપયોગી થાય એવો ગુણ છે. એ સંતોષ માણસના જીવનમાં આવી જાય તો સુખો ઓટોમેટિક દોડતા આવે. આમ બાળકની અંદર નાનપણથી જ એવા સંસ્કાર હતા કે પોતાના છાપા ઘાસ એને દેખાતા ન હતા, પણ જેની પાસે આ નહીં હોય તે કેવી રીતે રહેતા હશે? ભગવાને મને આટલું તો આપ્યું છે, એથી એ સંતોષ પામી અને ખુશીથી જીવન જીવી શકે.